ગુજરાતના કોળી સમાજને ક્યારેય કોઈ આંગળીનું અડે, બરાબર મિત્રો, તો એના માટે આપણે મહત્વની વસ્તુ છે શિક્ષણ, બરાબર મિત્રો. તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો વડીલો આહવાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ બાળકિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને. અને એ પણ લોકો વિચાર કરે કે આ કોઈનો ચાળો ન કરાય મિત્રો, બરાબર છે. અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે કે આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં, ગુનેગારો આરે વેરઝેર છે. એટલે આપણે ફક્ત એક જ લક્ષ્ય રાખીશું કે કોઈ પણ જગ્યાએ જે કોઈ ગુનેગાર હોય તેને સજા થવી જોઈએ અને થવી જોઈએ. અને કોળી સમાજ ઉપર આજ પછી ક્યારેય અન્યાય અને અત્યાચાર ન થવો જોઈએ. હમણાં મને જાણવા મળ્યું કે આપણા ઘણા બધા આગેવાનો પણ એવું નિશ્ચિત કરીને બેઠા છે કે કોળી સમાજનો સીએમ બને. ભાઈઓ, આવી તાકાત રહેશે તો આવનારા સમયમાં જરૂર કોળી સમાજનો સીએમ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.